નમસ્કાર સાથીઓ, આજે આપણે એક ખાસ ડેમો કરવાના છીએ. ડેમો આપણે આરસીએમનો એક સાબુ છે નાયસા સેન્સેશન અને એક છે ડવ સાબુ. એ આજે લોકો જેમને ફેવરિટ માને છે. તો એ ડવ સાબુ છે, એની સામે આપણે આરસીએમનો નાયસા સેન્સેશન સાબુ છે, એનો આપણે લાઈવ ડેમો કરવાનો છે. લાઈવ ડેમો જોઈએ આપણે. ડેમો માટે આપણે બે સાબુ લઈ લઈશું, ડવ અને સેન્સેશન. એની સામે આપણે એક કાચના ગ્લાસ લઈ લેશું. કાચના ગ્લાસમાં બે પાણીના ગ્લાસ ભરશું. સરખું પાણી લઈ લઈશું બે ગ્લાસમાં. ઓકે, હવે આપણે એક કેમિકલ એમાં નાખીશું. કેમિકલથી પાણી આપણે ગંદુ કરીશું. ઓકે, હવે આપણે બીજા ગ્લાસમાં નાખીશું. એમાં સરખું આપણે ઓકે, હવે બેમાં આપણે કેમિકલ લઈ લીધું. હવે આપણે બેમાં સાબુ નાખશું. આ ગ્લાસમાં ડવ નાખશું. પહેલાં આપણે ડવ નાખીએ. ઓકે, આપણે આમાં ડવ સાબુ નાખ્યો છે. હવે આપણે આરસીએમનો સેન્સેશન સાબુ આ ગ્લાસમાં નાખીશું. ઓકે, બે ગ્લાસમાં આપણે સાબુ અલગ અલગ લઈ લીધા છે. એકમાં ડવ અને એકમાં સેન્સેશન. હવે આપણે જોવાનું છે કે ભાઈ જલ્દીમાં જલ્દી અને કઈ રીતે કયા ગ્લાસમાં પાણી સાફ થઈ જાય છે. બે ગ્લાસને આપણે પાણીને હલાવતા રહીશું. થોડી વાર રહેવા દઈએ આપણે. પછી પાછા આપણે થોડોક સાબુ પડે એટલે પાછા હલાવીએ. જોઈ શકીએ છીએ કે આ જે ડવ સાબુ આપણે જેમાં જે પાણીમાં નાખ્યો છે એમાં હજી પાણી એવું ને એવું છે. અને જે આરસીએમનો સાબુ જેમાં આપણે
આ ગ્લાસમાં નાખ્યો છે તો એ પાણી વ્હાઈટ થવા માંડ્યું છે, હજી પણ વ્હાઈટ થઈ જશે. જોઈ શકો છો કે લોકો જેને માને છે કે ભાઈ હું ડવ સાબુ જ વાપરું, જે બ્રાન્ડ માને છે ડવ સાબુને, આજે આપણે જોઈ શકો છો કે જે સાબુને આપણે બ્રાન્ડ માનીએ છીએ, જેના માટે આપણે વધારે પૈસા ખર્ચીએ છીએ, આજે ડવ સાબુ આપણે જોઈએ તો 100 ગ્રામનો ભાવ છે 63 રૂપિયા. તો 63 એટલે કે 63 રૂપિયા આપવા છતાંય, 100 ગ્રામના 63 રૂપિયા આપવા છતાંય ડવ સાબુ સાફ કરી નથી શકતો. આપણે ડવ સાબુથી જો નાતા હોય તો બસ ખાલી આપણે એમને યુઝ કરીએ છીએ, અને યુઝ કરવાથી કંપનીને ફાયદો થાય છે, વેચવાવાળાને ફાયદો થાય છે, પણ ગ્રાહકને કંઈ જ ફાયદો નથી, કારણ કે આપણા શરીરમાં એ કંઈ પણ વસ્તુ સાફ કરી શકતું નથી. જ્યારે RCMનો સાબુ આપણે જોઈ શકીએ કે સેન્સેશન, કે એમની માત્ર ને માત્ર 100 ગ્રામના 50 રૂપિયા છે, અને રિઝલ્ટ આપણે આપણી નજરની સામે જોઈ શકીએ છીએ. એકદમ વ્હાઈટ પાણી થઈ ગયું છે. તો આપણે માર્કેટમાં આપણે RCMનો સેન્સેશન સાબુ છે એ આપણે જોઈ શકીએ શું ક્વોલિટીનો છે. આ સાબુથી આપણે નાહીએ તો આપણા શરીરમાં જે પણ ગંદકી હોય એ વ્યવસ્થિત સાફ થઈ જાય છે, અને એ આપણી નજર સામે જ છે, ખુદ લાઈવ ડેમો છે. તો આપણે હવે એ જોવાનું છે કે આપણે બજારમાં મોંઘી પ્રોડક્ટો વાપરીએ છીએ, મોંઘી પ્રોડક્ટોથી કોઈ જ ફાયદો નથી, અને RCMમાં આપણે એકદમ રિઝનેબલ રેટમાં સારામાં સારી ક્વોલિટી, બજાર કરતાં પણ સારી ક્વોલિટી મળતી હોય તો આપણે કયો સામાન વાપરવો. થેન્ક યુ, આભાર.